શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 29 સપ્ટેમ્બર 2024ના દિવસે આવતી ભાદરવા માસના વદ પક્ષની 13મી તિથિ ત્રયોદશીની તિથિ રવિવાર આવે છે. એટલા માટે રવિ પ્રદોષ વ્રત કથા મહિમા સાંભળીશું. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. બોલો શક્તિપતિ ભગવાન શ્રી મહાદેવની જય. મિત્રો, પ્રદોષ અર્થાત 13મી તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં. બંને તિથિના સ્વામી ભગવાન શક્તિપતિ દેવોના દેવ મહાદેવ છે. ભોળાનાથને આ તિથિ ઘણી પ્રિય છે, જેને પ્રદોષ કહેવાય છે. આ ત્રયોદશીની તિથિએ જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, દાન પુણ્ય કરે છે, ભગવાન ભોળાનાથની પૂજા ઉપાસના કરે છે, તેમની ઉપર પ્રભુ સદાય કૃપા દ્રષ્ટિ રાખે છે. સર્વ મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દરિદ્રતા દૂર થાય છે. પ્રદોષ અર્થાત જે સૂર્યાસ્ત સમયે પહેલાંના 45 મિનિટની આસપાસ અને સૂર્યાસ્ત થયા પછીના 45 મિનિટની આસપાસનો જે સમય છે તેને પ્રદોષ કાળ કહેવાય છે. ત્યારે કહેવાય છે કે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈને કૈલાસ પર્વત પર તાંડવ તથા નૃત્ય કરે છે અને ખૂબ જ પ્રસન્ન હોય છે. જ્યારે પ્રભુ પ્રસન્ન હોય છે ત્યારે ભક્તો પ્રભુની સેવા પૂજા કરે તો મનોકામના પૂર્ણ કરી શકાય છે. એટલા માટે આ પ્રદોષના વ્રતનો મહિમા ઘણો છે. ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે અને 7 વાર પ્રમાણે જે વારે આ પ્રદોષની તિથિ આવે છે એ વાર પ્રમાણે પ્રદોષનું ફળ પણ અલગ અલગ હોય છે. જેમ કે આ ભાદરવા માસની વદ પક્ષની ત્રયોદશી તિથિ રવિવારે આવે છે, એટલા માટે રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવશે. આ પ્રદોષનું વ્રત કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, માન સન્માન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. અને કુંડલીમાં રહેલા ગ્રહો જો અશુભ ફળ આપતા હોય તો આ વ્રત કરવાથી તે શુભ ફળ આપવા લાગે છે. આ રવિ પ્રદોષ વ્રતથી મનુષ્ય સંપન્નતા પ્રાપ્ત કરી શકે છે. જો સૂર્ય કમજોર હોય કુંડળીમાં તો યશ કીર્તિ પ્રાપ્ત થતી નથી. ગમે તેટલી મહેનત કરીએ તો પણ સફળતા પ્રાપ્ત થતી નથી. એટલા માટે આ રવિ પ્રદોષ વ્રત રાખવાથી સૂર્ય સંબંધિત દોષ દૂર થાય છે, સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે. મિત્રો, પ્રદોષ વ્રત કરવાથી ગાય દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનના દરેક દુઃખ કષ્ટ પીડા મટે છે. પ્રદોષ વ્રત કરનાર વ્યક્તિ ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીને આ પ્રદોષ વ્રત સમર્પિત છે. પતિ પત્ની પણ જો આ વ્રત કરે તો વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. સંતાનની કામનાવાળા દંપતી જો આ વ્રત કરે છે, ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે છે. પ્રદોષ વ્રતનો ઘણો મહિમા છે. કહેવાય છે કે આ વ્રત કરીને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર મેળવ્યું હતું. લંકાપતિ રાવણે પણ આ પ્રદોષ વ્રત કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. જેમ ભગવાન નારાયણને એકાદશી પ્રિય છે, એવી જ રીતે ભગવાન મહાદેવને આ પ્રદોષની તિથિ અતિ પ્રિય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું પ્રદોષ વ્રતનો મહિમા. હવે આપણે સાંભળીએ આ પ્રદોષ વ્રતની કથા મહાત્મ્ય વિશે. બોલો ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવની જય. દોહા: આયુ વૃદ્ધિ આરોગ્યતા યા ચાહો સંતાન, શિવ પૂજન વિધિવત કરો, દુઃખ હરે ભગવાન. એક વખત પ્રાણી માત્રના કલ્યાણ અર્થે પરમ ભગીરથી ગંગાના તટ પર ઋષિ સમાજ દ્વારા વિશાળ ગોશિષ્ઠનું આયોજન કરવામાં આવ્યું. મહાઋષિઓની એકત્રિત થયેલી સભામાં વ્યાસજીના પરમ શિષ્ય પુરાણ વેતા સૂતજી મહારાજ પણ હરિકીર્તન કરતાં કરતાં ત્યાં પધાર્યા. સૂતજીને જોતાં જ સોનક આદિ 28,000 ઋષિ મુનિઓએ ઊભા થઈને તેમને દંડવત પ્રણામ કર્યા. મહાજ્ઞાની સૂતજીએ ભક્તિભાવથી ઋષિઓને હૃદય સાથે ચાંપ્યા અને આશીર્વાદ આપ્યા. વિદ્વાન ઋષિગણ અને 100 શિષ્યો આસનો પર બિરાજમાન થઈ ગયા. મુનિગણ વિનયપૂર્વક પૂછવા લાગ્યા કે હે પરમ દયાળુ, કળી કાળમાં શંકર ભગવાનની ભક્તિ કઈ આરાધના દ્વારા કરી શકાય? અમને લોકોને તે બતાવવાની કૃપા કરશો. કેમ કે કળિયુગના સર્વ પ્રાણીઓ પાપ કર્મમાં રત થઈને વેદ શાસ્ત્રોને ભૂલી જશે. ગરીબ લોકો અનેક સંકટોથી ત્રસ્ત રહેશે. હે મુનિશ્રેષ્ઠ, કળિયુગમાં સત્કર્મની તરફ કોઈની પણ રુચિ રહેશે નહીં. જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જશે તો મનુષ્યની બુદ્ધિ અસત કર્મોની તરફ આપોઆપ પ્રેરિત થશે, જેનાથી દુર્વિચારી પુરુષ વંશ સહિત સમાપ્ત થઈ જશે. આ અખિલ ભૂમંડળ પર જે મનુષ્ય જ્ઞાની થઈને જ્ઞાનની શિક્ષા નથી આપતા, તેના પર પરમપિતા પરમેશ્વર કદી પ્રસન્ન થતા નથી. હે મહામુનિ, એવું કયું ઉત્તમ વ્રત છે જેનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે? કૃપા કરીને તે અમને બતાવો.
આવું સાંભળીને દયાળુ હૃદયથી શ્રી સૂતજી કહેવા લાગ્યા, હે શ્રેષ્ઠ મુનિઓ તથા સોનકજી, આપ લોકો ધન્યવાદને પાત્ર છો. આપના વિચાર બિરાદાવા તેમજ પ્રશંસા પાત્ર છે. આપ વૈષ્ણવ અગ્રગણ્ય છો, કેમ કે આપના હૃદયમાં સદા પરહિતની ભાવના રહે છે. તેથી હે સોનક આદિ ઋષિઓ, સાંભળો, હું તે વ્રત તમને સંભળાવું છું, જેના કરવાથી તમામ પાપોનો નષ્ટ થઈ જાય છે. મન, ધન, બુદ્ધિકારક, દુઃખ વિનાશક, સુખ પ્રાપ્ત કરનાર, સંતાન સુખ આપનાર, મનોવાંછિત ફળ પ્રદાન કરનાર આ વ્રત તમને સંભળાવું છું, જે કોઈ સમયે ભગવાન શંકરે સતી પાર્વતીને સંભળાવ્યું હતું. અને તેનાથી પ્રાપ્ત આ પરમ શ્રેષ્ઠ ઉપદેશ મારા પૂજ્ય પાદ ગુરુજીએ મને સંભળાવ્યું હતું, જેને આપને સમય મેળવીને શુભ વેળામાં હું સંભળાવું છું. બોલો ઉમાપતિ શંકર ભગવાનની જય. સૂતજી કહેવા લાગ્યા, આયુષ્ય વૃદ્ધિ સ્વાસ્થ્ય લાભ હેતુ રવિ પ્રદોષનું વ્રત કરવું એની વિધિ આ પ્રમાણે છે. પ્રાતઃકાળમાં સ્નાન કરીને નીર આહાર રહીને શિવ ધ્યાનમાં મગ્ન થઈ શિવ મંદિરમાં જઈને શંકર ભગવાનની પૂજા કરવી. પૂજા કર્યા પછી અર્ધ પુણ્ય ત્રિપુણનું તિલક ધારણ કરવું, બીલીપત્ર ચડાવવું, ધૂપ દીપ અક્ષતથી પૂજા કરવી, ઋતુફળ ચડાવવા, મંત્રોનો રુદ્રાક્ષની માળાથી જપ કરવો, બ્રાહ્મણોને ભોજન કરાવવું, શક્તિ અનુસાર દાન દક્ષિણા દેવી. ત્યાર પછી મૌન વ્રત ધારણ કરવું. વ્રત કરનારે સત્ય બોલવું અતિ આવશ્યક છે. હવન આહુતિ પણ આપવી જોઈએ, એનાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. વ્રત કરનારે જમીન પર શયન કરવું, એકવાર ભોજન કરવું, તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. શ્રાવણ માસમાં તો તેનું વિશેષ મહત્વ એ છે કે સર્વ સુખ ધન આરોગ્યતા આપનાર છે. આ વ્રત આ મનોરથોને પૂર્ણ કરે છે. હે ઋષિવરો, આ પ્રદોષ વ્રત જે તમને સંભળાવ્યું તે કોઈ સમયે શંકરજીએ સતી પાર્વતીને અને વેદવ્યાસજી મુનિએ મને સંભળાવ્યું હતું. સોનક આદિ ઋષિ બોલ્યા, હે પૂજ્ય વર મહામતે, આપે આ વ્રત પરમ ગોપનીય મંગલપ્રદ દુઃખ વિનાશક જણાવ્યું છે. કૃપા કરી એ બતાવવાનું કષ્ટ કરશો કે આ વ્રત કોણે કર્યું અને એને કયું ફળ પ્રાપ્ત થયું. શ્રી સૂતજી બોલ્યા, હે વિચારવાન જ્ઞાનીઓ, તમે શિવના પરમ ભક્ત છો. તમારી ભક્તિ જોઈને મેં વ્રત કરનાર પુરુષોની કથા કહું છું. એક ગામમાં એક અતિ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની સાધ્વી સ્ત્રી પ્રદોષ વ્રત કર્યા કરતી હતી. તેના ઘરમાં એક જ પુત્ર રત્ન હતો. એક સમયની વાત છે કે તે પુત્ર ગંગા સ્નાન કરવા માટે ગયો. દુર્ભાગ્યવશ માર્ગમાં ચોરોએ તેને ઘેરી લીધો અને તેઓ કહેવા લાગ્યા કે અમે તને મારી નાખીશું, નહીં તો તું અમને તારા પિતાનું ગુપ્ત ધન બતાવી દે. બાળક દીન ભાવથી કહેવા લાગ્યો કે હે બંધુઓ, અમે અત્યંત દુઃખી અને ગરીબ છીએ, અમારી પાસે ધન ક્યાં છે? ચોર ફરી કહેવા લાગ્યો કે તારી પાસે પોટલીમાં શું બાંધ્યું છે? બાળકે નિસંકોચપણે ઉત્તર આપ્યો કે મારી માતાએ મને રોટલી બનાવીને બાંધી આપી છે. બીજો ચોર બોલ્યો કે ભાઈ, આ તો અતિ ગરીબ અને દુઃખી હૃદય છે, તેને છોડી દો. બાળક આટલી વાત સાંભળીને ત્યાંથી ચાલવા લાગ્યો અને એક નગરમાં પહોંચ્યો. નગરની પાસે એક વડનું ઝાડ હતું. બાળક ત્યાં બેસી ગયો અને થાકીને વૃક્ષની છાયામાં સૂઈ ગયો. તે નગરના સિપાહી ચોરોને શોધતા હતા. તે શોધતા શોધતા બાળકની પાસે આવી ગયા. સિપાહીએ તે બાળકને પણ ચોર સમજીને રાજાની પાસે લઈ ગયા. રાજાએ તેને કારાવાસની આજ્ઞા આપી દીધી. આ બાજુ બાળકની માં ભગવાન શંકરજીનું પ્રદોષ વ્રત કરી રહી હતી. તે રાત્રે રાજાને સપના આવ્યું કે આ બાળક ચોર નથી, માટે સવારમાં તેને છોડી દો, નહીં તો તમારો તમામ રાજ્ય વૈભવ ખૂબ જલ્દી નષ્ટ થઈ જશે. રાત વીતી ગઈ અને સવાર થયું ત્યારે રાજાએ તે બાળકને બધી વાત પૂછી. બાળકે સાચી સાચી તમામ હકીકત કહી સંભળાવી. તે સમયે રાજાએ સિપાહીઓને મોકલી બાળકના માતા પિતાને બોલાવ્યા. રાજાએ એમને જ્યારે ભયભીત જોયા તો કહ્યું કે તમે ડરશો નહીં, તમારો બાળક નિર્દોષ છે. અમે તમારી ગરીબાઈ જોઈને તમને 5 ગામ દાનમાં આપીએ છીએ. ભગવાન શિવની દયાથી બ્રાહ્મણના આનંદનો પાર ના રહ્યો. આ પ્રમાણે જે કોઈ આ વ્રત કરે છે તેને આનંદ સુખની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આપણે સાંભળ્યું રવિ પ્રદોષ વ્રત કથા મહાત્મા વિશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, તમારા ભાઈ બંધુ પરિવાર સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.